અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો। જાહેર રસ્તા પર ઊભી રહેલી 20 થી વધુ કારને નુકસાન કરાયું। 4 વ્હીલર કારના ટાયર પર તીક્ષ્ણ હથિયાર મારીને નુકસાન પહોંચાડાયું। અંબાવાડી વિસ્તારની વૈભવ ટાવર પાસેની આ ઘટના છે। જાહેર રસ્તા પર પાર્ક કરાઈ હતી 4 વ્હીલર। ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ આવે છે અને તેના દ્વારા નુકસાન કરાયું। વૈભવ ટાવરના રહીશોએ પોલીસને આ અંગે ફરિયાદ કરી છે। એટલે સવારે જ્યારે વોચમેન આવીને કીધું ત્યારે અમને ખબર પડી કે અમારી બધી ગાડીઓને નુકસાન થયું છે। તમે જોશો તો લાઇનસર ઓલમોસ્ટ 15 કાર્સને આ નાઇફથી 1.5 ઇંચ જેટલું મોટું નાઇફ હશે, જેનાથી અમને ડાયરેક્ટ ઘા કરીને બધા ટાયરને નુકસાન કરેલું છે। અમારી ગાડીઓના બી 3 નુકસાન થયા છે। બાજુમાં જે ડેરીવાળા છે એમની ગાડીઓને નુકસાન થયું છે। આ ભાઈનો મિની ટ્રક છે એમને બી નુકસાન થયેલું છે। આપને કેતા ખબર પડી ને ખાસ કરીને હવે આપ શું કરવા માંગો છો? પોલીસને આપણે જાણ કરી છે આપે? હા, એટલે અમે સવારે આવી ત્યારે અમને વોચમેન દ્વારા ખબર પડી। એના પછી અમે બીજા જેટલા બી સ્થાનિકવાસીઓ અમે ઓળખતા હોય એમને પૂછવાનું ટ્રાય કર્યું કે કોઈને ખબર છે કે કઈ રીતે થયું છે। એના પછી અમે પોલીસ બોલાવી છે। તમારા કાકા પોલીસ સ્ટેશને ગયા છે કમ્પ્લેન કરવા। સમાચાર રાજકોટથી રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે થાર કાર ચલાવતા નવેરાઓ જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। યુવાનો રીલ્સ બનાવવા બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી રહ્યા હતા। અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે। બીઆરટીએસ રૂટ પર કાર ચલાવવા પર પ્રતિબંધ છે। વાયરલ વિડીયોના આધારે રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂ કરી। મંગળવારના રોજ રાજકોટ શહેરમાં 2 કાર ચાલકો દ્વારા જુદી જુદી જગ્યાએ અકસ્માત સર્જ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી। સમાચાર રાજકોટથી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બિગ બજાર પાસે અકસ્માતની ઘટના બની। કાર ચાલકે મહિલા તબીબની એક્ટિવાને અડફેટે લીધી। મહિલા તબીબ 8 વર્ષની પુત્રી સાથે ઘરે જઈ રહ્યા હતા। તે સમયે કાર ચાલકે નશાની હાલતમાં બંનેને એક્ટિવા સાથે અડફેટે લીધા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ બેફામ કાર હંકારનારા કાર ચાલકની કાર પર પથ્થરમારો કર્યો હતો। મહિલા તબીબે પોલીસ ફરિયાદ કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ। કાર ચાલકની પોલીસે અટકાયત કરી। મારી વાઈફ એમની મોડી ચોકડી પાસે હોસ્પિટલ ક્લિનિક આવે છે। એ રોજ ક્લિનિકના પેશન્ટ જોઈને અત્યારે ઘરે જતા હતા ત્યારે મારી ઓફિસ પણ ઇસી લાઇટ્સમાં છે એટલે મને ફોન આવ્યો કોઈના ફોનમાંથી કે તમારી વાઈફ અને ડોટરનું એક્સિડન્ટ થયું। એટલે આ કાર ચાલક દારૂ પીધેલો હતો? અત્યારે અહીંયા બધા જે જોવે છે એ લોકોનું એવું કહેવાનું થાય છે કે દારૂ પીધેલો હતો। વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર જોખમી સ્ટન્ટ કરનારાઓની શાન ઠેકાણે આવી। ભરૂચથી દમણ જતી કારમાં સવાર યુવકોએ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી કારના સનરૂફમાંથી બહાર આવી રૂફટોપ પર બેસી હીરોગીરી કરી, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી અને પારડી પોલીસે 4 યુવકોની ધરપકડ કરી। મેહુલ, ગૌરવ અને પાર્થિવ તેમજ હિતેશની ધરપકડ કરાઈ છે। ટ્રાફિક કાયદાનો ભંગ અને જાહેર સુરક્ષા જોખમમાં મૂકવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે। તો કઈ રીતે આ જે યુવાનો છે તેમણે સનરૂફમાંથી બહાર આવીને રૂફટોપ પર બેસીને હીરોગીરી કરી। જાગૃત નાગરિકે તેમનો વિડીયો બનાવીને વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને આ યુવાનોને પાઠ ભણાવ્યો। 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 4 જે લોકો પકડાયા છે એ 4 લોકો ભરૂચના લોકો છે અને ભરૂચ પાસિંગ ગાડી છે। એ લોકો દમણથી ભરૂચ પરત થઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે 48 ઉપર આ રીતે ગંભીર રીતે બેદરકારીપૂર્વક અને લોકોનું જીવ જોખમાય એ રીતે એમણે ગાડી ચલાવી છે। વલસાડની અને તમામ રાજ્યની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ ગમે ત્યારે કોઈ પણ હાઈવે પર કે કોઈ પણ રોડ પર ડ્રાઈવ કરી રહ્યા છો તો આપ પોતાની સલામતીનું ધ્યાન રાખો અને એને સાથે સાથે અન્ય લોકોની સલામતીનું પણ આપે ધ્યાન રાખવું જોઈએ। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કડીના ઊંટવા ગામે અકસ્માત થયો। ઊંટવા ઈરાણા રોડ પર એક્ટિવા સ્લીપ થતા અકસ્માતની ઘટના બની। કોલેજ જતી વિદ્યાર્થીની અકસ્માતનો ભોગ બની। વળાંક વાળતી વેળાએ એક્ટિવા થઈ હતી સ્લીપ। અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે એક હજુ ઘાયલ છે। કડીના ઊંટવા ગામની આ ઘટના એક્ટિવા ટર્ન કરતી વખતે એક્ટિવા સ્લીપ થયું અને ત્યારબાદ વિદ્યાર્થીનું મોત નીપજ્યું। એક વ્યક્તિ ઘાયલ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચારોમાં આગળ વધીએ। સુરતથી સમાચાર। પાલ વિસ્તારમાં લિફ્ટ ખોટકાઈ। સિલિકોન લક્ઝરિયસમાં લિફ્ટ ફસાઈ ગઈ। વૃદ્ધ સહિત 4 લોકો લિફ્ટમાં ફસાયા। ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું। ટેકનિકલ સમસ્યાના કારણે ફસાઈ લિફ્ટ। લિફ્ટ ફસાતા જ તમામના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। વૃદ્ધ સહિત 4 લોકો આ લિફ્ટમાં ફસાયા હતા। જોકે ફાયર વિભાગને તાત્કાલિક કોલ કરાયો। ફાયર વિભાગના જવાનોએ આ રેસ્ક્યુને સફળતાપૂર્વક પાર પાડ્યો।
ટેકનિકલ સમસ્યાના કારણે લિફ્ટ ખોટકાઈ હતી. રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામે ધોળા દિવસે સોનાના દાગીના તથા રોકડની લૂંટની ઘટના બની. ફરિયાદી કરશન નંદાણીયાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કારમાં સવાર થઈ હથિયાર સાથે 6 આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ અલગ અલગ કબાટોના લોક તોડી 27 તોલા સોનું તથા આશરે 80,000ની રોકડની લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી. દાગીના તથા રોકડ મળી કુલ 19,70,000ની લૂંટ ચલાવ્યાની ઘટના બની. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 2:45 વાગે 6 લોકો આવ્યા, બાપાને બહાર પાડી નાખ્યા અને અંદર ઘૂસી ગયા ઘરમાં. અને અમે 2 લેડીઝ ઘરે હતા, એમને મૂંગો દઈ અને પટ્ટી બાંધીને હાથ બાંધી દીધા. પછી મારો 9 વર્ષનો દીકરો છે, એને સરી મારવાની ટ્રાય કરી અને અમને ધમકી આપી અને અમને હાથમાં નીચે પહોંચાડી. પછી અમે બધાએ ઘરેણા અને પૈસા બધું અમારું લઈ ગયા અને અમને ધમકી પણ આપી ગયા કે પોલીસ કેસ કે તમે કર્યો તો તમને આવતી વખતે જીવતા રહેવા દેશું નહીં. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના મામલે તમામ 4 આરોપીઓને ઝડપી લેવાયા છે. આ ગુનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા, જે આ ગુનાનો મુખ્ય આરોપી હોવાથી તે અમદાવાદ હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબીએ તેને અમદાવાદના એસજી હાઈવે ખાતેથી દબોચી લીધો. ઝડપાયેલ મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. આરોપીને ગુનાના સ્થળ વૃંદાવન પાર્ટી પ્લોટ તથા નરસંગ ટેકરી 4 રસ્તા ખાતે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. પોલીસ દ્વારા આગવી શૈલીમાં આરોપીને કાયદાનું ભાન કરાવતા આરોપી 2 હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો હતો. સમાચાર ભાવનગરથી તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. મેલડી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની. માતાજીના સોનાના હારની ચોરી કરાઈ. 2.5 થી 3 લાખના સોનાના હારની ચોરીની ઘટના બની છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. થોડા દિવસ પહેલા પણ ચોરીનો બનાવ બન્યો હતો. સવારે 4 વાગે ચોરી થયેલ છે. એની પહેલા બીજી ચોરી એક થયેલી હતી, 12 તારીખે ચોરી થયેલી હતી. એની અમે પોલીસમાં એફઆઈઆર કરાવવા ગયા હતા, પણ પોલીસવાળાએ એફઆઈઆર લીધી નહીં. આજે પાછી બીજી ચોરી થઈ છે ને અમે સવારમાં કંટ્રોલ રૂમમાં પહેલાં ફોન કર્યું હતું. એ કંટ્રોલ રૂમમાં કીધું કે પહેલાં બી ડિવિઝનમાં જઈને તમે એફઆઈઆર લખાવી આવો. સુરતમાં મોજ શોખ પૂરા કરવા વાહન ચોરી કરતો ચોર ઝડપાયો. સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં 2 માસથી તે ફરાર હતો. આરોપી દીપક ભુરિયાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો. વરાછા ઢાળ નજીક બ્રિજ પાસેથી ધરપકડ કરાઈ. પોલીસ પૂછપરછમાં વધુ 2 મોટરસાયકલ ચોર કર્યાની કબૂલાત કરી છે. આરોપીની ધરપકડ કરી કાપોદ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.